નમસ્કાર ખેડૂત મિત્રો, સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 11/10/2025. આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ભાદરોડ ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ભરતભાઈ કલસરિયા. ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં છે દરેક ખેડૂત મિત્રોને બાપા સીતારામ. તો ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જશે આ કપાસનો પાક છે, અને આ કપાસના પાકની અંદર આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર, એનો જે છે ભરતભાઈ ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે રિઝલ્ટ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. એક તમારું પૂરું નામ જણાવો. ભરતભાઈ ગોબરભાઈ કલસરિયા, મારું ગામ છે ભાદરોડ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 8511121363. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો. ભરતભાઈ, આપણે કેટલા વીઘામાં કપાસનું વાવેતર છે? આપણે સાહેબ, મારે આ 10 વીઘામાં કપાસનું વાવેતર છે. બરાબર છે. હવે આપણે ઊભા છીએ, આ કઈ વેરાયટી છે? આપણે આ 7573. ખેડૂત મિત્રો, 7573 જે છે એ જે છે આ વેરાયટી છે. હવે આ વેરાયટી આજે અંદાજિત કેટલા દિવસની થવા આવી? આપણે આને અંદાજે 95 દિવસ આજુબાજુ થયા છે સાહેબ. ખેડૂત મિત્રો, 95 દિવસ જે છે આ વેરાયટીના થઈ ગયા છે. બીજું ખાસ કે ભરતભાઈ, તમે આની અંદર જે છે આના પાયાના ખાતરો કેવા વાપરેલા છે? આપણે સાહેબ, પાયાના ખાતરમાં અમે એક ઓર્ગેનિક ખાતર વાપરેલું છે, કિસાન મિત્ર ખાતર. કિસાન મિત્ર, હા, બરાબર છે. તો જે આ કિસાન મિત્ર છે એ તમે વાપરેલું છે, તો બીજા કોઈ અન્ય કોઈ રાસાયણિક ખાતરો વાપરી આપણે? નહીં સાહેબ, જ્યારે મેં સાહ પાડ્યા ત્યારે પણ એ કિસાન મિત્ર જ આપ્યું હતું. પછી પાળા ચડાવ્યા ત્યારે પણ કિસાન મિત્ર જ આપ્યું, અને હવે પિયત હું આપી અને જ્યારે આપવાનું છે ત્યારે પણ મારે પાછું એક વખત એ ખાતર વાપરવું છે, અને એનાથી મને ખૂબ સારા રિઝલ્ટો મળ્યા. એની સિવાય કોઈ જ પ્રકારનું કોઈ રાસાયણિક ખાતર મેં વાપરેલું નથી. ખેડૂત મિત્રો, બીજા કોઈ પ્રકારના જે છે રાસાયણિક ખાતરો વાપરેલા નથી. પહેલેથી જે છે કિસાન મિત્ર જે છે ખાતર એ જે છે વાપરેલું છે. બીજું ખાસ કે તમે આપણે આની અંદર આપણે કઈ દવાનો ઉપયોગ કર્યો છે? આપણે આમની અંદર મેં શ્રીકાર દવાનો ઉપયોગ કરેલો છે, અને 2 વખત મેં આની અંદર ઉપયોગ કરેલો છે, અને મને ખૂબ સારું એની અંદર રિઝલ્ટ મળ્યું. પહેલી વખત જ્યારે મેં વાપર્યું અને ફૂલ સાપવા બેસવાનો સમય હતો, ત્યારે મેં યુટ્યુબના માધ્યમથી મને ખબર પડી, અને મેં એક વખત વિશ્વાસ કરીને મગાવ્યું. બરાબર છે. અને એક વખત મેં એનો સ્પ્રે કર્યો, પ્રતિ પંપે 40 ml લેખે. 40 ml નાખ્યો. હા, પણ ફૂલ સાપવાની બેઠક ને ખરવાનું પ્રમાણ ને બહુ ઓછું થયું, એટલે મને એવું થયું કે ભાઈ આની અંદર રિઝલ્ટ તો મળે છે. એટલે બીજી વખત પણ પાછું મેં મંગાવી અને બીજા નોરતેને દી સ્પ્રે કર્યો. સાહેબ, આજ તમે તમારી નરી આંખે જોઈ શકો કે અતિવૃષ્ટિના હિસાબે અમારે અહીંયા હજી આમ ગણો ને તો 7 તારીખે પુષ્કળ વરસાદ થયો. બરાબર. ખેતરો બારા પાણી કાઢી નાખે એવું. પણ છતાંય અધર બીજા અમારી આજુબાજુમાં જે છે એમને કોઈને ફૂલ સાપવું નથી રહ્યું. બરાબર. ત્યારે આની અંદર તમે જોઈ શકો કે ફૂલ સાપવાની બેઠક પ્લસ ઝીંડવું અતિ પ્રમાણમાં છે. આમ જો ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો. ખેડૂત મિત્રો, આજે છે આપણું શ્રીકાર દવાનું જે છે જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે. એક પણ ડાળીએ, હરેક ડાળીની અંદર તમે જુઓ. બીજો ખાસ કે કુણેપ કેવી છે? આપણે કુણેપમાં સાહેબ કાંઈ ઘટે નહીં, એવું એકદમ ગ્રીનરી છે. બાકી 75-73 એટલા બધા ઝીંડવા ને એટલા બધા ફૂલ સાપવા લીધા પછી અમારા વિસ્તારમાં બધાને ખાખરી ગયા, પીળા પડી ગયા. બરોબર. પણ હજી મારે એવું ક્યાંય દેખાતું નથી, અને 50 ઝીંડવા થઈ ગયેલા છે, અને એટલા સાહેબ ફૂલ સાપવા છે. કારણ કે મેં આ વર્ષે ખેતી કરેલી છે એક ખેડૂતને ઉદાહરણ આપવા માટે 4 ફૂટે. બરાબર છે. અંતર ખૂબ, એમ એ જ વાત કરતા કે નજીકનું અંતર છે. અને એમની અંદર 4 ફૂટે મને એમ બધા કહેતા કે ભાઈ 4 ફૂટે તું કેરીમાં, બરોબર, 6 ફૂટે ભેગું થઈ જાય 4 ફૂટે. એટલે મેં એને એવું કીધું હતું કે સાહેબ, મારા બધા ભાઈઓને 4 ફૂટે ભેગું નહીં થાય, કારણ કે આપણે મોનોપોડિયા ડાળ છે એ કટિંગ કરી નાખી છે, સિંગપોડિયા ડાળ રહેવા દીધી, એટલે જેથી કરીને જે કાંઈ ખોરાક મળે એ ઝીંડવા અને ફૂલ સાપવાને જ મળે. ખેડૂત મિત્રો, 100% સાચી વાત છે. આજ જે છે ખેતીની યોગ્ય પદ્ધતિ છે. મોનોપોડિયા ડાળ જે આવે, આપણે જ્યારે કપાસ 55 દિવસનો આજુબાજુ થવા આવે ત્યારે જે છે એની વધારાની ડાળીઓ છે કટિંગ કરી નાખવાનો છે. એનાથી ફાયદો શું રહેશે? આપણે સાહેબ, ફાયદામાં તો એ કે જે મોનોપોડિયા ડાળ છે એ કપાસના છોડની હારોહાર આમ વધતી હોય છે. બરોબર છે. અને છોડનો 70% ખોરાક છે એ મોનોપોડિયા ડાળ લઈ જતી હોય. બીજા નંબરમાં કે મેં ગયા વર્ષે એવું સમજો અને જોયું કે જે મોનોપોડિયા ડાળ છે એને ટોશે 10-12 ઝીંડવા આવે અને પછી ઢળી જતી હોય. બરોબર. દાવડામાં વધારે કોઈ જગ્યા રોકતી હોય તો એ મોનોપોડિયા ડાળ. તો એને અગાઉથી જ મેં 50-55 દિવસનો કપાસ થયો એટલે મેં એને કટિંગ કરી નાખી. એટલે એને જે ખોરાક લેવાનો હતો એ સંપૂર્ણ ખોરાક છે એ આ છોડવાએ લીધો, ફૂલ સાપવાએ લીધો. એનાથી મને ફાયદો એ મળ્યો
કે એક તો ફૂલસાપુ ખરવાની સંખ્યા ઓછી થઈ ગઈ, બરાબર, બીજા નંબરમાં ઝીંડવાની સાઇઝ મોટી થઈ ગઈ, બરાબર છે, બરોબર. 75-77 લોકો જોવા આવે એ મને એમ કહે છે કે અમારે 75-77 આ બિયારણ છે, પણ અમારે જે ઝીંડવા છે એમની કરતાં તારે 1.5 ડબલ મોટા છે. એનું કારણ તો પછી હું એને સમજાવું કે ભાઈ એનું કારણ એક તો કે સ્વીકાર દવા છાંટી, એનું મને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું, અને સાથે સાથે મેં જે મોનોપોડિયા ડાળ કટિંગ કરી એમનાથી પણ મને ભરપૂર ફાયદો થયો. પછી કે છોડવાને જે કાંઈ ખોરાક જે પૂરતી જોતો હતો ખાતર તરીકે, તો એમની અંદર મેં જે ખાતર વાપર્યું છે કિસાન મિત્રનું. બરાબર છે. ખેડૂત મિત્રો આપણે જોઈએ કે ભાઈ જે કીધું છે કે કિસાન મિત્ર જે છે ખાતર, તો બતાવો ખેડૂત મિત્રોને. સાહેબ આ એમની બેગ છે કિસાન મિત્રની, ખૂબ સારું ખાતર છે. કોઈ બીજા રાસાયણિક ખાતરોનો ઉપયોગ નથી. આ ફીલ્ડની અંદર મેં એક પણ રાસાયણિક ખાતરનો દાણો નથી ઉરિયા, DAP, ફોસ્ફરસ, કોઈ પણ પ્રકારનું કોઈ ખાતર નથી. આની અંદર તમામ પ્રકારના તત્વો આવી જાય, અને ખેડૂત માટે હું તો એમ કહું ને કે બીજા રાસાયણિક ખાતર વાપરવા એની કરતાં આ જ ખાતર વપરાય, અને નોર્મલી કિંમતમાં સાહેબ. કિંમત કેટલી છે આની? 350 રૂપિયા કિંમત છે એક બેગની. 40 કિલોનો ભરતી આવે, બરોબર. ટ્રાન્સપોર્ટિંગ ચાર્જ આનું અલગ લે એ લોકો આપણી પાસેથી. બરાબર છે, 100%. અને બીજો ખાસ ખેડૂત મિત્રો કે આજે ભાઈએ વાત કરી એમ કે કિસાન મિત્ર છે ઓર્ગેનિક ખેતી કરતા, તથા બીજા છે અન્ય ખેડૂત મિત્રો માટે પણ ખૂબ ઉપયોગી ખાતર છે. 1350 રૂપિયા 1850 રૂપિયા આપવા એના કરતાં તો 350 રૂપિયા નોર્મલી કિંમત, વીઘે એક થેલી નાખવાની. મેં આની અંદર પાયામાં એક થેલી નાખી હતી, પાળા ચડાવતી વખતે એક થેલી નાખી, અને હવે હું જ્યારે પિયત આપીશ ત્યારે એક થેલી વીઘે નાખી અને પિયત આપી દે. સાહેબ તમે વિચારી નહીં શકો કે આ ખાતરનું એવું રિઝલ્ટ છે કે આવનાર મહિના દિવસ પછી તમે મારું ફિલ્ડ જોશો ને તો આની આ જ પરિસ્થિતિમાં હશે. 100% ખેડૂત મિત્રો. કારણ કે હવે જે ખેડૂત મિત્રો આપણે ખ્યાલ છે કે હવે જે છે ઓર્ગેનિકનો જે છે સમય આવી રહ્યો છે, અને સરકાર પણ જે છે હવે ધીમે ધીમે રાસાયણિક ખાતરો પર જે છે પ્રતિબંધ જે છે મૂકતી રહી છે. તો તમારા શ્રીકાર દવા છે આપણે ક્યાં આવેલી કુરિયરમાં? આપણે સાહેબ મેં યુટ્યુબમાં જોઈને નંબર લીધા પછી મેં ફોન કર્યો. ફોન કર્યા પછી મારે ડાયરેક્ટ મહુવા કુરિયરમાં આવી ગઈ. બરોબર. આની કિંમત કેટલી છે આપણે? એમની કિંમત નોર્મલી 450 રૂપિયા લીટર. બરાબર છે. અને પ્રતિ પંપે 40 ml મેં નાખી અને સ્પ્રે કરેલો. બરાબર છે. તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે શ્રીકાર બાબતે તમારી શું ભલામણ છે? કેવી દવા? હું તો એવું કહું અન્ય ખેડૂતને કે માર્કેટમાં ઘણા બધા ગ્રોથ ટોનિક મળતા હશે, બરોબર. મેં અગાઉ પણ ઘણા બધાનો ઉપયોગ કર્યો, પણ મને જે સ્વીકારમાં જે સંતોષ મળ્યો એવો મને અધર બીજી કોઈ પ્રોડક્ટમાં સંતોષ મળ્યો નથી. એટલે હું તો બધા ખેડૂતને એક જ વસ્તુ કહું કે આવા સ્વીકાર જેમ શેકાર છે તો એમનો ઉપયોગ કરો. કિસાન મિત્ર ખાતર છે તો એવા ખાતરોનો ઉપયોગ કરો જેથી કરીને તમે વધારાના ખર્ચથી બચો. સાહેબ નોર્મલી 450 રૂપિયા કિંમત એટલે આની કાંઈ ન કહેવાય. પ્રતિ પંપ 18 રૂપિયા થયા, બરોબર. 350 રૂપિયા કિસાન મિત્ર ખાતરના છે એક વીઘે. હવે તમે વિચાર કરો કે 1350 અને એની જગ્યાએ માત્ર ખાલી 350. બરાબર છે. તો હું તો ખેડૂને એક જ વસ્તુ કહીશ કે મારા તમામ ફાર્મરો ખેડૂને કે અધાધૂન ખર્ચા કરવાનું બંધ કરી ગયો. બરાબર છે. જે સાચી વસ્તુ છે એને તમે પસંદ કરો, એને પકડો અને ઈ વાપરો. 100% ખેડૂત મિત્રો. ખૂબ સરસ જે છે આપણે ભરતભાઈએ વાત કરી. ખેડૂત મિત્રો ખોટા ખર્ચાથી બસો આપણે મેક્સિમમ જે સારી રિઝલ્ટ આપતા હોય એવી જે છે દવાનો ઉપયોગ કરો. એમાં જે ખાસ કરીને છે મિક્સ માઇક્રોન્યુટ્રન જે આપણું શ્રીકાર આવે એવી સારી કંપની. અમે એવું નથી કહેતા ખેડૂત મિત્રો આ જ દવાનો, કોઈ પણ સારી દવા જે આવતી હોય એમનો જે છે તમે ઉપયોગ કરો. સારામાં સારું બીજા કરતા આ જ વસ્તુ વપરાય. બરાબર. તમારે માઇક્રોન્યુટ્રન્ટ વાપરવો છે, કોઈ ગ્રોથ ટોનિક વાપરવું છે, બરોબર છે, તો એની જગ્યાએ અધર વસ્તુમાં જવાય જ નહીં. આ જ વપરાય. મારી તો આ ભલામણ છે ખેડૂત તરીકેની. કારણ કે 2 વખત મેં ઉપયોગ કર્યો, બરોબર. આ મારો વિશ્વાસ છે. 100% ખેડૂત મિત્રો. કારણ કે પ્રોડક્ટ એવી જબરજસ્ત છે. છોડને જે 17 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત પડે એ સંપૂર્ણ પોષક તત્વો જે છે શ્રીકાર દવાની અંદર આવી જાય એવી એક જબરજસ્ત મિક્સ માઇક્રોન્યુટ્રન આધારિત નેનો ટેકનોલોજી આધારિત ખેડૂત મિત્રો એક આ પ્રોડક્ટ છે. માર્કેટમાં એની ખૂબ ડિમાન્ડ છે. ઓરિજિનલ જે આપણે આવે છે એલ્વેના બાયોટેક, એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનું જે છે ખેડૂત મિત્રો આપણે આ શ્રીકાર દવા આવે છે. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.